તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારમાં। ગુજરાતના હવામાનમાં હવે આવવા જઈ રહ્યો છે મોટો ફેરફાર। ગુજરાતમાં હવામાનને લઈને ચોંકાવનારી આગાહીઓ સામે આવી રહી છે। આજના વિડીયોમાં મિત્રો તમામ માહિતી તમને વિસ્તારથી સમજાવવાની છે, કારણ કે હવે વરસાદની જે સિસ્ટમ ગુજરાતમાં બનવાની હતી 20 થી 25 તારીખ વચ્ચે, તો આજે 20 તારીખ આવી ચૂકી છે। ગુરુવારનો દિવસ રાત્રિથી લઈને 21 તારીખને શુક્રવારનો દિવસ ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે બધી માહિતી આ વિડીયોના અંદર જણાવીશું। અને મિત્રો ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે હવામાનના રાઉન્ડને લઈને ટોટલ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું। તો મિત્રો વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર પડશે નહીં, માટે તમે અમારી ચેનલને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોને। અને મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અત્યારે જ અમારી ચેનલ વરસાદ વાણીને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન વરસાદની રેગ્યુલર અપડેટ મળતી રહેશે। ને હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લિસ્ટ બનાવી લઈએ આપણે આ વિડીયોમાં કયા કયા મુદ્દાઓ વિશે જાણવાનું છે। સૌથી પહેલાં મિત્રો આખી સિસ્ટમ સમજીશું કે અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચી છે, ગુજરાત પર ક્યારે આવશે। બીજા નંબરે મિત્રો વરસાદ એકોએક ગામના નામ સાથે તમને સમજાવીશ અને ખાસ કરીને તારીખ સાથે સમજાવીશ કે તમારા ગામની અંદર વરસાદ પડશે કે નહીં, એ તમને સમજાઈ જશે। અને ત્રીજા નંબરે મિત્રો મારી પાસે જે નકશાઓ, ફોટાઓ અને ખાસ કરીને એલર્ટો આવ્યા છે એ પણ સમજીશું, જેનાથી તમને ખ્યાલ આવશે હવામાન ખાતું શું જણાવી રહ્યું છે। ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અને ખાસ કરીને અલ્લીનો અત્યારે સક્રિય થયું છે તો એની શું અસર થશે બધી માહિતી સમજાવીશ। તો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાનના આંકડાઓ વેધર મોડેલ અનુસાર મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી। હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આખી સિસ્ટમ સમજીએ અત્યારે ગુજરાત પર સિસ્ટમ કઈ રીતે દેખાઈ રહી છે। તો જોઈ લો મિત્રો, સિસ્ટમ અત્યારે જે છે તે ગુજરાતની નજીક આવી ગઈ છે। હાલ તો ગુજરાતમાં તમે જોશો તો આ લાલ કલરના કાળા કલરના સર્કલમાં તમને ગુજરાત દેખાઈ રહ્યું છે, અને આ ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી। એટલે મિત્રો એવું નથી કે અત્યારે કોઈ સિસ્ટમ એક્ટિવ નથી તો તેના લીધે કોઈ વરસાદ નહીં આવે, પરંતુ નાના નાના વાદળો જે તમે ગુજરાત પર જોઈ રહ્યા છો, જોઈ લો મિત્રો, હું તમને દેખાડી દઉં, આ નાના નાના વાદળો અત્યારે ગુજરાત પર બની રહ્યા છે। અને આ વાદળોના કારણે મિત્રો ગુજરાત પર અત્યારે છૂટાછવાયા ઝાપટાઓ જે છે તે રેડા સ્વરૂપેના વરસાદો ચાલુ છે, અને આના કારણે મિત્રો અત્યારે અમુક ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદો ચાલુ છે। ને આટલું જ નહીં મિત્રો, આગામી કલાકોમાં બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી એ અત્યારે આગળ વધી ચૂકી છે, અને આ સિસ્ટમ તમને ટૂંક સમયમાં આ રીતે ગુજરાત પર મિત્રો કડાકા ભડાકા સાથે તૂટતી જોવા મળશે। હવે મિત્રો લાઈવ તમને બતાવી દઉં તો જોઈ લો, સિસ્ટમ આખી તમને સમજાવી દઉં તો અત્યારે મિત્રો આ સિસ્ટમ તમને ગુજરાત પહેલાં બતાવી દઉં। જોઈ લો મિત્રો, આ લાલ કલરના સર્કલમાં ગુજરાત છે, અને આ સિસ્ટમ તમને કાળા કલરની હું દોરીને બતાવું છું। આ સિસ્ટમ બંગાળની ખાડીની જે હતી એ આગળ આવી ગઈ છે, અને અહીં મિત્રો તમે જોશો તો આ રાજસ્થાન પાસે અત્યારે આ સિસ્ટમ જે છે તે પહોંચી ગઈ છે। મધ્યપ્રદેશ પાસે આ સિસ્ટમ અત્યારે પહોંચેલી જોવા મળી રહી છે, ને આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આ રીતે તમને ગુજરાત પર આવતી જોવા મળશે। આ સિસ્ટમ મિત્રો પહેલાં જે સિસ્ટમ આવવાની હતી, ખતરનાક પહેલાં સિસ્ટમ આવવાની હતી, પરંતુ મિત્રો અત્યારે જે છે તે આ સિસ્ટમ તમને આવતી જોવા મળશે 22 થી 28 તારીખ દરમિયાન। અને મિત્રો 22 થી 28 તારીખ દરમિયાન સિસ્ટમ આવવાની છે, પરંતુ અત્યારે આ સિસ્ટમ જે છે તે ભારે વરસાદ આવવાનો હતો એ અત્યારે સિસ્ટમ નબળી પડી ચૂકી હોય તેવું લાગી રહ્યું છે, અને આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે, અને એના કારણે જે વરસાદ પહેલાં જેવો ધાર્યો હતો એવો સિસ્ટમના કારણે અત્યારે વરસાદ આવશે નહીં, અને સિસ્ટમ આ સામાન્ય આવશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે મિત્રો સિસ્ટમ તમે જોઈ શકો તો અત્યારે નબળી પડી રહી છે। તો આ પ્રકારે સંપૂર્ણ માહિતી છે, અને આ 22 થી 28 તારીખમાં સિસ્ટમ તો આવશે જ મિત્રો, 100% સિસ્ટમ ગુજરાતને આ રીતે ઓવરટેક કરશે, પરંતુ મેં તમને કહ્યું એ રીતે સિસ્ટમ નબળી પડી છે, એના કારણે તમને વરસાદી ઝાપટા સ્વરૂપેના વરસાદો જે છે તે જોવા મળી શકે, અને ઓછા લેવલના મધ્યમ લેવલના વરસાદો જોવા મળશે। એટલા હાઈ લેવલના વરસાદ અત્યારે આ સિસ્ટમના કારણે લાગતા નથી।
તો આ પ્રમાણે આખી સિસ્ટમ મેં તમને શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં સમજાવી મિત્રો. આશા રાખું છું તમને આખી સિસ્ટમ સમજાઈ ગઈ હશે. તો આ તો મેં તમને અત્યારે ઉપરથી માહિતી આપી દીધી સિસ્ટમની, પરંતુ મિત્રો સિસ્ટમનું નક્કી ના હોય, ગમે ત્યારે એ સિસ્ટમ મજબૂત બની જાય, ગમે ત્યારે નબળી બની જાય. તો જે પ્રમાણે એ તો તારીખ નજીક આવશે સિસ્ટમની 22 તારીખ, તો મિત્રો એ ત્યારે હું તમને વિસ્તારથી સમજાવીશ. બાકી સિસ્ટમ માટે આજ માટે આટલું જ સમજાવું છું. અને મિત્રો હવે એક ગામના નામ સાથે માહિતી આપું તે પહેલાં મારી પાસે ફોટાઓ આવ્યા છે, સમજી લઈએ. જોઈ લો મિત્રો, ગઈકાલે 19 તારીખે જે વરસાદ પડ્યો છે એ કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જોઈ લો. વરસાદ ખૂબ ઓછા વિસ્તારોમાં પડ્યો છે અને કોઈ એટલો ભારે પણ નથી પડ્યો. સૌથી પહેલાં ડાંગના મિત્રો જોઈ લો, ડાંગમાં વરસાદ પડ્યો જે તમને 0.16 ઇંચનો વરસાદ પડ્યો છે. વલસાડના કરપડામાં પણ મિત્રો જોઈ લો 0.16 ઇંચ છે. વલસાડ વાપીમાં 0.8 ઇંચ, વલસાડમાં મિત્રો 0.4 ઇંચ, ધરમપુરમાં 0.4 ઇંચ અને વલસાડના પારડીમાં 0.4 ઇંચ. એટલે મિત્રો વલસાડના ટોટલ તાલુકાઓની અંદર ગઈકાલે વરસાદ પડ્યો છે અને એ ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડ્યો છે. કોઈ મધ્યમ લેવલનો વરસાદ નથી પડ્યો કે હાઈ લેવલનો પણ પડ્યો નથી, માત્ર રેડા જ રહ્યા છે. ને હવે મિત્રો જોઈ લો, આજે વહેલી સવારથી 20 તારીખથી મોરબી કેરળામાં સવારમાં ધીમી ધારે 20 તારીખનો વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે. અને આ બાજુ મિત્રો જૂનાગઢ લાગુના વિસ્તારોમાં પણ જો વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે. બજારોમાં પાણીના જે છે તે મિત્રો દેખાઈ રહ્યું છે. અને ભાવનગર, સિહોર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ 20 તારીખે આજે વહેલી સવારથી ચાલુ થઈ ચૂક્યો છે. તો આ બધા ફોટાઓ મારી પાસે આવી ચૂક્યા છે. અને હવે મિત્રો મારે તમને એક ગામના નામ સાથે માહિતી આપવી છે. તો જોઈ લો મિત્રો, હવે તમને આજે રાત્રિ એટલે કે આજે તારીખ થઈ ગઈ છે મિત્રો 20 તારીખ રાત્રિથી લઈને 21 તારીખનો આખો દિવસ કેવો રહેશે શુક્રવાર. તો મિત્રો એ પણ હું તમને જણાવી દઉં, આગામી 24 કલાક માટે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ રહેશે. જોઈ લો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ આ બાજુ મેન દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે તે તમને જોવા મળી શકે. એમાં કયા વિસ્તારો, તો મિત્રો આ બાજુ રાત્રિ દરમિયાન 1-2 વાગ્યા આસપાસ તમને દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ લાગુના વિસ્તારોથી લઈને આ બાજુ સુરત, આહવા, ડાંગ, નવસારી, બિલીમોરા, વ્યારા, બારડોલી, આ બાજુ ડુમસ લાગુના વિસ્તારો હોય, અંકલેશ્વર લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે ઝાપટા સ્વરૂપે પણ ચાલુ થતા જોવા મળશે. ત્યાર પછી સુરતથી ઉપર મિત્રો જોઈએ, મધ્ય ગુજરાત સાઈડ જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો રાત્રિ દરમિયાન કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી, પરંતુ આ અમુક વિસ્તારો છે જે મેન વડોદરા આસપાસના વિસ્તારો ગણી શકાય. આ બાજુ ડેડિયાપાડા, રાજપીપળા, જંબુસર, કરજણ, ભરૂચ આ વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ રહેશે. અને વડોદરાથી ઉપરના વિસ્તારો કયા વિસ્તારોમાં વરસાદ રહેશે એ તમને સમજાવી દઉં. તો મિત્રો આ બાજુ વડોદરા, વાઘોડિયા, બોડેલી, કલોલ, સાવલી, આણંદ, આ બાજુ પેટલાદ, નડિયાદ, ડાકોર, ખેડા, ખંભાત લાગુના વિસ્તારો હોય કે પછી આ બાજુ મિત્રો ગોધરા, દાહોદ, જાહલોદ બધા વિસ્તારોની અંદર મિત્રો તમને રાત્રિ દરમિયાન વરસાદ જે છે તે ચાલુ થતો જોવા મળશે. ને આ મધ્યમ લેવલના વરસાદો હશે. બાકી ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો વહેલી સવારે 5 વાગ્યા આસપાસ વરસાદ જે છે તે તમને પડતો જોવા મળશે. અને એ કયા વિસ્તારો, તો મિત્રો અમદાવાદથી બધા ઉપરના જે વિસ્તારો છે, જેમ કે મિત્રો આ બાજુ ઈડર લાગુના વિસ્તારો હોય, ત્યાર પછી અહીં જોશો તો પ્રાંતિજ લાગુના વિસ્તારો હોય, હિંમતનગર લાગુના વિસ્તારો હોય, વિજાપુર, ભિલોડા, આ બાજુ મિત્રો ખેરાલુ લાગુના વિસ્તારો, સિદ્ધપુર, ઊંઝા આ વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન વરસાદ પડતો જોવા મળશે. અને ઉપર મિત્રો ખેડ બ્રહ્મા, આબુ રોડ સુધીના જે વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર તમને વરસાદ જે છે તે પડતો જોવા મળશે. માઉન્ટ આબુ સુધી મિત્રો વરસાદી ઝાપટા જે છે તે ચાલુ થતા જોવા મળશે. અને મિત્રો હવે કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં આજે રાત્રે કોઈ વરસાદ રહેવાનો નથી, પરંતુ આવતીકાલે જે છે તે થોડો ઘણો છૂટાછવાયા વરસાદ તમને જોવા મળી શકે. વહેલી સવારે 9 વાગ્યા આસપાસ નલિયા, ભુજ, ગાંધીધામ અને આ બાજુ માલિયા લાગુના વિસ્તારોની અંદર વરસાદ ઝાપટા સ્વરૂપેનો પડતો જોવા મળી શકે. સૌરાષ્ટ્રમાં મિત્રો રાત્રિ દરમિયાન કોઈ વરસાદ રહેવાનો નથી, પરંતુ આવતીકાલે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જે છે તે 11 વાગ્યા આસપાસ તમને પડતો જોવા મળશે. એ કયા વિસ્તારો, તો મિત્રો જિલ્લા પ્રમાણે તમને સમજાવી દો કયા જિલ્લામાં. તો આ બાજુ ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા આ જિલ્લાની અંદર તમને મધ્યમ લેવલના વરસાદ જોવા મળશે. ત્યાર પછી આ બાજુ રાજકોટ, જામનગર આ 2 જિલ્લાની અંદર મિત્રો સાવ મધ્યમ લેવલના વરસાદ જોવા મળશે. અને બાકીના જે જિલ્લાઓ મેં તમને કહ્યા એ રીતે મિત્રો તેમાં કોઈ વરસાદ જોવા મળશે નહીં, જેમાં ભાવનગર આવી જાય, અમરેલી આવી જાય, બોટાદ આ બાજુ મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર કોઈ વરસાદ જોવા મળવાનો નથી. તો આ પ્રકારે આખી માહિતી મારી પાસે આવી રહી છે.
મિત્રો મેં તમને કહ્યું એ રીતે અત્યારે વરસાદની સિસ્ટમ થોડી ઘણી નબળી પડી છે, તમે જોઈ શકો છો. અને આ સિસ્ટમના કારણે અત્યારે જેવો મેં તમને કહ્યું એવો વરસાદ ગુજરાત પર આવશે નહીં. ધીમો જે છે તે વરસાદ આવશે, મધ્યમ લેવલનો, કારણ કે સિસ્ટમ નબળી પડી ગઈ છે. અને મિત્રો 22 તારીખે તમે જોશો તો 22 તારીખે એ સિસ્ટમ ધીમે ધીમે 22 થી 28ની જે છે તે આગાહી છે, તો 22 થી 28 તારીખ સુધીમાં એ સિસ્ટમ તમને ધીમે ધીમે ગુજરાત ઉપર ત્રાટકતી જોવા મળશે. એ તો મિત્રો જેમ આગળ તારીખ આવશે એ પ્રમાણે હું તમને આગાહી આપતો રહીશ, માહિતી આપતો રહીશ. બાકી મિત્રો આજ માટે આટલી જ માહિતી છે. ને હવે અંબાલાલને અલ્નીનોની શું આગાહી છે તમને જણાવી દઉં તો મિત્રો અલ્નીનો અત્યારે સક્રિય થતું તમને જોવા મળી શકે, કારણ કે આ મહિનાની અંદર મિત્રો કોઈ ખાસ વરસાદ રહ્યો નથી. આ મહિનો કોરો રહ્યો એવું પણ માની શકીએ, કારણ કે અલ્નીનો સક્રિય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અને હવામાન નિષ્ણાતો અને મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે પણ એવું કહ્યું હતું કે તમને ચોમાસું અંત ભાગમાં રડાવશે રાતા પાણીએ, એવું કહેવામાં આવ્યું હતું જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે. અને અત્યારે મિત્રો એ જ પ્રકારે ચોમાસું નબળું પડતું જોવા મળી રહ્યું છે. તો આ વર્ષની અંદર મિત્રો અલ્નીનોની અસર પણ તમને જોવા મળી શકે. હવે અલ્નીનો એટલે શું? તો મિત્રો અલ્નીનોમાં ચોમાસું જે છે તે સાવ નબળું પડી જાય, બધું રેડી ચાલતું હોય ચોમાસું ને એમાં અચાનક નબળું પડી જાય તો અલ્નીનોની અસર છે તેવું આપણે કહી શકીએ. તો આ પ્રકારે અત્યારે મિત્રો મારી પાસે બધી માહિતી આવી રહી છે. ને અંબાલાલ પટેલે જે કહ્યું એ રીતે 22 થી 28 તારીખ દરમિયાન વરસાદના જે છે તે અસર તમને ગુજરાતની અંદર થતી જોવા મળી શકે. ને એ મિત્રો એક રાઉન્ડ સ્વરૂપે પણ ગણવામાં આવી શકે. મધ્યમ લેવલના વરસાદો ગુજરાતની અંદર તમને જોવા મળશે. આ પ્રકારે બધી માહિતી છે. બાકી મિત્રો નવી કોઈ પણ પ્રકારની અપડેટ આવશે તો તમને વિડીયો બનાવીને તાત્કાલિક આ ચેનલના માધ્યમથી જણાવી દઈશ. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.